રાજપૂતના દીકરી અને એમના સગપણના માગા આવે, કોણ આ પરાક્રમ કરી શકે? કોણ આવા દીકરાને જન્મ આપી શકે? 18 જ વર્ષના દીકરી બા સગપણના માગા આવે, એમાં 4 માગાને પાછા ઠેલ્યા. ત્યારે બેનપણીએ પૂછ્યું હતું, બેન કેવા પુરુષના હાથનો ચૂડલો પહેર્યો છે, કોની ચૂંદડી ઓઢવી છે? તેથી આ દેશની ક્ષત્રિયાણી બહુ સરસ બોલ્યા છે. એને એમ કીધું કે ચૂડો પહેરું ઈણરો ઝીણરી અખિયા લાલ, પછી ભલે ને ઘડીક જ રહું સુહાગણી, પણ મારો મનખ્યો આખો ન્યાલ. એને મારે અને ઘટના બની છે, નથી બને એમ નહીં. સલંબરના મહારાજા, નામ ઉમેશસિંહજી ચુનાવત, સત્ય ઘટનાનો પ્રસંગ છે. હાડી રાણીને પરણીને આવ્યા, હજી 10 દિવસ નથી થયા ભાઈ. અને એમાં ધીંગાણાનો ઢોલ વાજ્યો, હોજ વ્રત બાળક ગંગ જોબન ભર્યો, હોજ બળવાન કે ગબલ ઘેલો, મને ગીત મંગલ તણા ગાજને કંઠમાં ભલે ને હોજ વરમાળ ચોરી ચડેલો. પણ હક જ્યાં સાંભળે દેશદ્રોહી તણી ભાગ્યમાં એને લખ્યું સહેવું, ઈ પંથ અબધૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જેવું. ભીખુદાનભાઈ, આ રાજપૂત શબ્દ તો અંગ્રેજો લઈ આવ્યા છે, સાચો શબ્દ રજપૂત છે. 400 વર્ષ પહેલાનો દુહો એમ કે છે, કાં તો ક્ષત્રિય છે કાં રજપૂત છે. રજપૂત કોને કહેવાય? દુહો સાક્ષી પુરે સાહેબ કે રણ કર કર રજ રજ રંગે, રણ કર કર રજ રજ રંગે, અને રજ ઢંકે રવિ હું, તોય રજ જેતી ધર ના દિયે રજ રજ વૈ રજપૂત. સાહેબ રણ કર કર રજ રજ રંગે, ધીંગાણું કરી અને પોતાના લોહીથી ધરતીના કણે કણે રંગી નાખે. રણ કર કર રજ રજ રંગે, અને રજ ઢંકે રવિ હું, અને ઘોડાના ડાબલાની ડમરીથી ગુરુનારાયણને ધૂંધળો કરી નાખે. તોય રજ જેતી ધર ના દીએ, તોય દુશ્મનના હાથમાં રજ જેટલી ધરતી ન જવા દે. રજ રજ વૈ રજપૂત. એવો અમેશસિંહજી હાડી રાણી પરણી, પણ રૂપ રૂપનો અંબાર કંકુની લોલ જેમાં રાજપૂતાણી આવ્યા છે. ધીંગાણાનો ઢોલ વાગ્યો, પણ યુદ્ધમાં જાવું ગમતું નથી. એટલે ક્ષત્રિયાણીને કહે છે, હાડી રાણીને કહે છે, હું યુદ્ધમાં જાઉં છું, કદાચ જો હું દુશ્મનના હાથે કામ આવી જાઉં તો જોજો હો તમે તમારો ધર્મ ન ચૂકતા. 1 વાર 2 વાર અને 3 વાર જ્યાં મોઢામાંથી શબ્દ નીકળ્યા, જોજો હો તમે તમારો ધર્મ ન ચૂકતા. અને ક્ષત્રિયાણીએ તરવાર ટીંગાતી હતી, હાથમાં લીધી ભાઈ, કોટીને છોડીને મ્યાનનો ઘા કર્યો, ભવાનીની કરી ખુલ્લી, અને પોતાના ચોટલાને હાથમાં પકડીને ગળે મચરક દીધી ભાઈઓ. અને માથું કાપતા કાપતા દેશની ક્ષત્રિયાણી એટલું બોલી કે રાજપૂત, હું મારો ધર્મ બજાવી ચૂકી છું, મારું માથું તને આપું છું, પણ જોજો હવે ધીંગાણામાં તું તારો ધર્મ ન ચૂકતો. આનું નામ ક્ષત્રિય કહેવાય. પોતાના માથાના બલિદાન આપી દે. એ રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને હિન્દ કી રાજપૂતાનિયાથી સાંભળવું છે, એક કડી ગાઈ નાખ્યું. નિજ પંથ સાથે બાલ પાલને મેરે ઘુનાથ કે ગાજન ગાવતી थी, कही ज्ञान गीता समझावती थी, भई मौत का साब भुलावती थी. हिंद की राजपूतानियां थी. अरे फौज जड़े रण हर पाणे राजपूत जड़े राजधानिया का तलवार वाड़े सन्मुख लड़े कटसी दड़े जुआनिया का
દર્શનભાઈ સ્વર્ગસ્થ પૂજ્ય વિરમદેવ કાકાની એવી ઈચ્છા હતી. મને એક વખત એમને ફોન કર્યો, મને લાગે છે આપે ફોન કરાયો હતો અને ફોન ઉપર મારે વાત થઈ. મને કે ઈશ્વરદાન કવિરાજ જો હિન્દકી રાજપૂતાનિયાથી એ આખું હોય તો મને લખી મોકલો. આપણી રાજપૂતોની જે કન્યાની હોસ્ટેલ છે એમાં દરેક દીકરીઓ સવારમાં પ્રાર્થનામાં આ ગીત ગાય, આ છંદ ગાય, એવી મારી ઈચ્છા છે. સાહેબ આ શું જબરજસ્ત આ ઘટના છે. ભાગ જાણે રણ હાથ બાણે રાજપૂત જાણે રાજધાની આકા વાર વાડે જનમુખ લાડે કબીશ દડાઈ ભુવાની આકા રણ તાત મારે સુત ભાત મારે રણ તાત મારે સુત ભ્રાત મારે નિજ નાથ મારે નહીં રોવતી थी सब घायल फौज को एक करी तलवार धरी रण जूझती थी तो जिंदगी राजपूतानिया थी रानी जायो रजपूत बुढ़ो कलती कुंजलड़ी मेरी एणे प्रीतों दे धीरु दिए थे जी
અન કોયનો લાડકવાયો હાયો આજકાલનો કોલિયો થવા એ ધન્ય ધરા હોરઠ ભલી અમણી જ્યાં રતન પાકતા આવા એ ધન્ય ધરા સોરઠ ભલી અમણી જ્યાં રતન પાકતા આજનો જે આવરૂડો આ ગામને પાદર અવસર ઉજવાનો હું તો એમ કહું કે બે તેજસ્વી કોમને ચંદ રાજકારણીઓ ભેળા થઈ અને હામહામી લડાઈ મારે છે. આજ આ બોડીદરના આંગણે ભેળા થયા એમ કાયમ ભેળા રહ્યો તો આ દેશનું ચિત્ર બદલાઈ જાય. એવું મિત્રો, હા, દેશનું ચિત્ર બદલાઈ જાય. દીકરો કાકા, હું રાજુલાની બાજુમાં એક આયરોનું ગામ છે ત્યાં કાર્યક્રમ દેવા માટે ગયો હતો. મને લાગે છે સંસ્કૃતિ અને આ યાદની આ બધી જે યાદો છે એ ઘટનાને તાજી રાખવા માટે અન્ય સમાજમાં કોઈ જગ્યાએ આવો પ્રયાસ થયો હોય એવું મને લાગતું નથી. નાઘેરા આયરો ચુડાસમા સાહેબ એના દીકરીઓ જ્યાં સુધી ચોરીએ ન ચડે ત્યાં સુધી લીલા લાલ એ વસ્ત્ર પહેરે, પણ એ દીકરી ચોરીએ ચડે લગ્નના પ્રોગ્રામમાં હું ગયેલો એટલે કાળું ઓઢણું ઓઢીને દીકરી ચોરીએ ચડેલા. એટલે મેં પૂછ્યું કે આ કેમ આ દીકરી ઘરચોળું નહીં, પાનેતર નહીં, અને આ દીકરી કાળું ઓઢણું ઓઢીને ચોરીએ ચડ્યા? ત્યારે એને જે આંગણે પ્રોગ્રામ હતો એમણે મને વાત કરી કે અમે નાઘેરા આયર છીએ, અમે ઉગાના હોગને કાયમ હૈયામાં હંગરી રાખી એની યાદ ન ભૂલાય એટલા માટે અમે અમારી દીકરીઓ પછી કાયમ કાળા ઓઢણા ઓઢે. સાહેબ, આખા દુનિયામાં તમને કોઈ સમાજમાં આ ઘટના જોવા નહીં મળે. એ સમર્પણ, એ ત્યાગને યાદ રાખવા માટે નથી મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. સાહેબ, સૌભાગ્યનો ચાંદલો ન કરે, કાળું ઓઢણું ઓઢી લે આખી જિંદગી. એ કઈ જેવી તેવી વાત નથી. લવર મૂછો ને મીંઢળ બંધો પીઠ ભરેલો પાગલી યોદ્ધો. કેવી કેવી ઘટનાઓ બની છે આ દેશમાં. સોના સામદારની પાળે રે આગાદરિયાવની પાળે અનઘેરા બીજ રાતના છેલ્લા શ્વાસ ઘૂંટન તો એક બાલુડો એ સોના સમદરની પાળે. રણસંગ્રામ પૂરો થયો. ઘરે ઘરેથી એ જમાનામાં એવો નિયમ હતો કે રણસંગ્રામ પૂરો થાય એટલે રાજપૂતાણીઓ વેરણા જોડી અને પોતાના પતિને, દીકરાને, ભાઈને જો છેલ્લા શ્વાસ હોય તો ગંગાજળની જારી લઈ અને એને મુખમાં મૂકવા માટે જતા. આમાં એક રાજપૂતાણી 18 વર્ષની ઉંમર ભાઈ, અને રણસંગ્રામમાં જઈ આખા રણ મેદાનમાં આંટો માર્યો પાછા આવ્યા. એ જયારે પાછા આવ્યા ત્યારે પોતાના સાસુને એમ કે છે કે બ્યાવન થારે બેટડે ધોકુળ રાજો વિયા, સારે રન મેં ફીરી જારી હાથ લિયા. એ સાસુમાં, તમારા દીકરાએ બધે કુળને લજ્યું, આખા રણસંગ્રામમાં મેં આંટો માર્યો, પણ તમારા દીકરાના દેહનો કટકો ક્યાંય જોવા નથી મળ્યો, ક્યાંય ઘાયલ થયેલો મેં જોયો નહીં. એ નક્કી પારખના પગલા ભરીને ભાગીને વયો ગયો છે. પણ આ જનેતા હતી, એને એમ કીધું કે વહુવર મારો બેટડો અને તો સગુણીરો કંથ. આય બેટા, એ મારો ધાવણ ધારીને મોટો થયો છે અને તે જેના નામનો ચૂડો અને ચુંદડી ધારણ કરી છે, એ મને તને બેને ન લજાવા દે. પણ એ જેવી તેવી જગ્યાએ ન હોય તો તપાસ કર.
વહવર મારો બેટડો તો સગુણીરો કાંત ઈ કાં ઘોડાની ઘુમરે અને કાં ગેમર ગજ દંત કી તો હાથીને ઢાળતો ઢાળતો પડ્યો હોય જેવી તેવી જગ્યાએ ન હોય અને પાછી આવી રણ મેદાનમાં અને હાથીના ઝુંડને ઢાળતો પડેલો વાયે ફરું કે મૂછડી રીયણ જગુ કે દંત જુઓ પટોળા વાળિયું આ લોબડી આળીનો કંથ. આપ એમ કહેશો કે આવી ઘટનાઓ ઇતિહાસમાં બની આજના જમાનામાં આવી ક્ષત્રિયાણીઓ ખરી ન હોય તો નભે નહીં આ પૃથ્વી પામર રા એમાં કોક કોક કાનાણા એમ હોનો ભાકે હમીરિયા. કારગિલના મોરચે એક રાજપૂત લડતો તો સત્ય ઘટનાનો પ્રસંગ છે. આપને કહું છું આજે પણ એ ક્ષત્રિયાણી જીવે છે, રાજપૂતાણી જીવે છે. કારગિલના મોરચે લડતા લડતા ઈ શહીદ થઈ ગયો. રાજપૂત શહીદ થઈ ગયો. ટૂંકમાં વાત કરું છું આપને. ઈ શહીદ થઈ ગયા પછી કલેક્ટર સાહેબને સરકારનો હુકમ થયો કે એમના